નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં એટલે કે ઈસવીસન શરૂ થઈ એના 500 વર્ષ પહેલાં એની આ વાત છે. ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્ત્વના કાર્યો થયા. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જે કુરિવાજો, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો એની સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું હતું. એમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી એ મુખ્ય છે. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના એટલે કે એમને જે તપ કર્યું છે તે અને એમને સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન આપણે આ પાઠની અંદર કરવાનો છે. હવે પહેલાં આપણે ગૌતમ બુદ્ધ એમના વિશે વાત કરીશું. તો પ્રારંભિક જીવન એમનું કેવું રહ્યું એના વિશે અહીંયા વાત કરવામાં આવેલી છે. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ એ જાણવા માટે આપણે અહીંયા એમની જાતક કથાઓ એટલે કે એમની જે વાતો છે, પ્રસિદ્ધ થયેલી છે એ વાતો અને બૌદ્ધ ગ્રંથો જે એ સમયમાં લખાયા એમાં ત્રિપિટક એટલે કે એને સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, આ 3 ગ્રંથો હશે જેને ત્રિપિટક કહેવાય છે. એની અંદરથી આપણને આ બધી માહિતી સાંપડે છે એટલે કે મળે છે. 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મ સાથે પણ સંકળાયેલી છે. આ બધી વસ્તુ આપણને આ ગ્રંથોમાંથી જાણવા મળે છે. હવે ભગવાન બુદ્ધ એમના વિશે વાત કરીએ તો ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. એટલે કે નેપાળ દેશ જે હાલમાં આવેલો છે હિમાલયની તળેટીમાં, ત્યાં એક આ રાજ્ય હતું જેનું નામ હતું કપિલવસ્તુ. કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા. તે ગણ રાજ્ય હતું. એટલે કે ગણ રાજ્ય એટલે કે લોકશાહીની ડબે ચાલતું હોય, લોકો દ્વારા ચૂંટાયેલા રાજા હોય. આ ગણ રાજ્યના વડા શુદ્ધોધન હતા અને શુદ્ધોધનના પત્ની મહાદેવી એટલે માયાદેવી હતા. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. ખાસ મિત્રો યાદ રાખજો કે એમનું બાળપણનું નામ જે છે એ સિદ્ધાર્થ હતું. બરાબર છે. તેમના જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા અને તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા. પાલક માતા એટલે કે એમને પાળવાવાળા. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. બરાબર છે. શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. રાજાના છોકરા હતા, સ્વાભાવિક છે. કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામનો એક સંતનો આશ્રમ હતો. આલાર કલામ, બરાબર છે. આલાર કલામ તેમના ગુરુ હતા અને સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા. અહીં તેઓ ધ્યાન ધરતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા. આવું બનતું હોવાથી એમના પિતા ચિંતામાં મુકાયા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને, કારણ કે એ રાજાના પુત્ર હતા એટલે સ્વાભાવિક છે કે રાજા જ બને ને, એટલે એમને પિતાને ચિંતા થતી હતી. સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા અને તેમની પત્નીનું નામ ખાસ યાદ રાખજો મિત્રો, યશોધરા હતું અને એમને એક પુત્ર પણ હતો, એનું નામ હતું રાહુલ. ગૃહ ત્યાગ અને સાધના. લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે
તેમણે રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. મિત્રો, ગૌતમ બુદ્ધ જે છે બરાબર, એમને નાનપણથી જ આ ગુરુની ભક્તિમાં લીન થઈ ગયા અને સંન્યાસી બનવાનું નક્કી કરી લીધું. એક રાત્રે તેમના સારથી છન, સારથીનું નામ મિત્રો ખાસ યાદ રાખજો, શું છે? છન, બરાબર. અને પોતાનો પ્રિય ઘોડો, એનું નામ છે કંથક, બરાબર, એને લઈ રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયા. હવે પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી નાખ્યો, એટલે કે એમને જે કપડાં પહેરેલા હતા રાજકુંવરના, એ કપડાં એમને ઉતારી અને બીજા ભગવા કપડાં ધારણ કર્યા. અને છનને પોતાના તમામ આભૂષણો એટલે કે ઘરેણાં એ આપી દીધા. અને કંથક જે ઘોડો હતો બરાબર, એ કંથકને લઈ અને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી લીધા, બરાબર, અને જંગલ તરફ ચાલ્યા ગયા. એટલે આવી રીતે એમણે ગૃહ ત્યાગ કર્યો, એટલે કે ઘરનો ત્યાગ કર્યો. પોતે જે રહેતા હતા રાજ્યમાં ત્યાંથી નીકળી જાય છે. હવે ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી. તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી અને શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે એમને આધ્યાત્મિક માર્ગ અને તૃષ્ણા ઉપરનો વિજય મેળવવો એ મનુષ્યનું મોટું કર્તવ્ય છે, એવું એમણે નક્કી કર્યું. તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડી અને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. અને ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. અહીંયા ખાસ અગત્યનું એ છે કે બુદ્ધ એનો અર્થ શું થાય? બુદ્ધનો અર્થ થાય છે અહીંયા જાગ્રત કે જ્ઞાની, બરાબર, ખાસ યાદ રાખજો. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. એટલે આ ગૌતમ બુદ્ધનો ગૃહ ત્યાગ અને સાધના વિશેની વાત થઈ. હવે એમને ઉપદેશ શું આપ્યો? બરાબર, ખાસ તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા. આજે અહીંયા પુરુવેલા, રાજગૃહ, સારનાથ, આ બધા સ્થળના નામ જે છે એ ભારત દેશની અંદર બિહાર રાજ્યના સ્થળો છે, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સારનાથમાં ગયા એટલે પહેલી વખત યાદ રાખજો, જ્ઞાન પ્રાપ્તિ બાદ સૌ પ્રથમ ક્યાં ગયા? તો સારનાથ ગયા. અને ત્યાં એમના બ્રાહ્મણ મિત્રો મળ્યા અને સૌ પ્રથમ વખત તેમણે આ મિત્રોને, 5 બ્રાહ્મણ મિત્રો હતા, એમને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો, એટલે જ્ઞાન આપ્યું, બરાબર છે. હવે બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. શું કહેવાય છે? ધર્મચક્ર પ્રવર્તન, બરાબર છે. ખાસ આ શબ્દ યાદ રાખજો, ખાલી જગ્યામાં આવે છે. ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે આ 4 આર્ય સત્ય છે. ખાસ પરીક્ષા માટે ખૂબ અગત્યના છે IMP, કે ગૌતમ બુદ્ધે કયા 4 આર્ય સત્ય જણાવેલા છે. તો પહેલું છે સંસાર દુઃખમય છે, બરાબર છે. સંસારમાં રહેવું હોય તો દુઃખ તો આવવાનું જ છે. બીજું છે દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખનું કારણ શું છે? તૃષ્ણા. તૃષ્ણા એટલે ઈચ્છા, બરાબર. આપણે ઘણી બધી ઈચ્છાઓ કરતા હોઈએ છીએ, ઈચ્છાઓના કારણે દુઃખ થાય છે. ત્રીજું છે દુઃખનો નાશ, તૃષ્ણાનો ત્યાગ છે. જો આપણે દુઃખ ન જોતું હોય તો આપણે જેટલી ઈચ્છાઓ છે એને ત્યાગવી પડે. એટલે કે આપણે દુઃખ જે છે, બરાબર છે, એ ઈચ્છાઓને કારણે આવતું હોય છે, એને ત્યાગ કરવી જોઈએ. પછી ચોથું છે અષ્ટાંગિક માર્ગ, બરાબર છે. એટલે અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. એટલે આ બુદ્ધે 4 આર્ય સત્ય સમજાવેલા છે અને બુદ્ધના આ સિદ્ધાંત તરીકે પણ જાણીતા છે બૌદ્ધ ધર્મની અંદર, જેને સમ્યક દર્શન કહેવામાં આવે છે, બરાબર છે. ખાસ યાદ રાખજો, આ 4 આર્ય સત્યને કયા નામે ઓળખવામાં આવે છે? તો સમ્યક દર્શન. હવે અહીંયા આટલું જાણવામાં તમને કીધું છે. સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ, બરાબર. આ સમ્યક અહીંયા સંસ્કૃત શબ્દ છે, તેનો અર્થ થાય છે સારી રીતે.
બરાબર છે. અહીંયા તમને અહીંયા આપેલું છે, એનો અર્થ શું થાય છે? સારી રીતે. હવે બુદ્ધ એક મહાન સુધારક તરીકે, બરાબર, એમને સામાજિક સુધારાઓના પણ કાર્યો કર્યા છે. સમાજની અંદર જે દૂષણો હતા, જે કુરિવાજો હતા, તો એની અંદર આપણે વાત કરીએ તો બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. બરાબર છે. તેમના અનેક શિષ્યો હતા અને અનેક રાજાઓ, રાજ્યો તેમના માનવ ધર્મોથી પ્રોત્સાહિત થયા અને તેમણે નીચે મુજબના સુધાર કાર્યો કર્યા. ટોટલ 4 સુધાર કાર્યો અહીંયા આપેલા છે. બરાબર છે. 4 આપણે અહીંયા એક પછી એક જોશું. ઈશ્વર અને આત્માનો ઇનકાર. બરાબર છે. જે ભગવાન બુદ્ધ એવું કહે છે કે ઈશ્વર અને આત્મા એને ઇનકાર કરીને કર્મવાદને મહત્વ આપ્યું છે. મિત્રો, આપણે ગીતામાં પણ કર્મને મહત્વ આપવામાં આવ્યું છે. એટલે કે કર્મ જે છે, બરાબર, એનો સિદ્ધાંત જે છે એને કોઈ બદલી શકતું નથી. આપણે જેવા કામ કરીએ છીએ, એટલે કર્મ એટલે ક્રિયા, કામ આપણે જે કરીએ છીએ, બરાબર છે, એવું આપણને ફળ મળતું હોય છે. તો એમણે એવું કીધું છે કે આત્મા કે ઈશ્વર એવું કંઈ છે નહીં. ઓટોમેટિક આ જે કર્મોના આધારે આ બધી વસ્તુ ચાલે છે. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. એટલે કે ભગવાન હોય તો આપણને દુઃખ જ ના આવે. પણ એવું નથી. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં, એટલે કે અત્યારે આપણે જ્યાં જીવી રહ્યા છીએ ત્યાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. સારા વિચારો કરવા જોઈએ, સારા કર્મ કરવા જોઈએ. બરાબર. એક આ એમને સુધાર કાર્યમાં મહત્વની વાત કરી છે. બીજું છે કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મની અંદર જે કર્મકાંડ કરવામાં આવે છે, બરાબર છે, એટલે કે જે ક્રિયાઓ છે, માણસ મૃત્યુ પામે એની પાછળ વિધિઓ થતી હોય, જન્મે ત્યારે વૃદ્ધિ થાય, કંઈક બીજા હવન, આ તે બધી વસ્તુ થાય છે. એની અંદર પશુ હિંસા અટકાવવા એમને વિરોધ કર્યો. બરાબર છે. બકરા હોય કે એવા પ્રાણીઓને બલિ ચડાવવામાં આવે એનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. બરાબર છે. એટલે એમણે પણ અહિંસાને મહત્વ આપેલું છે. તમામ પ્રાણીઓ પ્રત્યે આપણે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. બરાબર છે. બધા જ પ્રાણીઓ છે એ એક જીવ ધરાવે છે, એનામાં પણ આત્મા છે. આપણે એના પ્રત્યે સારું વર્તન કરવું જોઈએ. હવે ત્રીજું સુધારણાનું કામ એ કર્યું છે કે ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કરવો છે. બરાબર, કે એક સમય હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો વિરોધ કર્યો. બરાબર, તેમણે બધાને સરખા ગણ્યા છે. કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી, તેના કર્મોથી મહાન બને છે. બરાબર, તમારો જન્મ ભલે ગમે એ કુટુંબમાં થયો હોય, પણ તમે સારા કર્મો કરી અને આગળ આવો તો તમે પણ મહાન બની શકો છો. એટલે એમણે એવી વાત કરી છે. એટલે માણસ પોતાના કર્મોથી, સદવિચારોથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો છે. અને ચોથું સુધારણાનું કાર્ય કર્યું હોય તો સ્ત્રીઓને એમણે મહત્વ આપ્યું છે. બરાબર, ખાસ અગત્યનું. એ જમાનામાં કેટલાય હજારો વર્ષ પહેલાં એમણે આ મહત્વની વાત કરી છે. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને પણ આપ્યું છે. અને નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. બરાબર, સ્ત્રીઓ માટે પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકાય છે. બરાબર છે. એટલે કે એમને ભક્તિની આ બધી વાતો જે છે સ્ત્રીઓ માટે પણ મહત્વની ગણી છે. હવે છેલ્લો પોઈન્ટ આ બુદ્ધ ભગવાનની અંદર આવે છે નિર્વાણ. એટલે કે એમનો મૃત્યુ સમય શું થયું હતું અને કેવી રીતે થયું હતું. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. બરાબર છે. આ ખાસ યાદ રાખજો કે ક્યારે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું તો કે વૈશાખી પૂર્ણિમા. બરાબર છે. ત્યારે એમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત પછી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મ સુધારણા કરતા રહ્યા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી. માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. તેમણે 80 વર્ષની વયે કુશીનારામાં, કઈ જગ્યાએ? કુશીનારા, અને ઉંમર કેટલી હતી? 80 વર્ષ. એ કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. નિર્વાણ એટલે મૃત્યુ થવું. બરાબર, પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત છે. અને આજે પણ કેટલા બધા અનુયાયીઓ, શિષ્યો એમના ધર્મને માને છે, પાળે છે અને એ ભગવાનને માને છે. એટલે આ આપણે બુદ્ધ ભગવાન વિશે વાત કરી. હવે બીજા મહાન ભગવાન થઈ ગયા જૈન ધર્મની અંદર મહાવીર સ્વામી. એમના વિશે આપણે વાત કરીએ તો બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજમાં, બરાબર, ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે.
અત્યારે એમ કહેવાય કે વિશ્વમાં બધા ધર્મની અંદર જો ખૂબ જ ઊંચો એટલે કે પવિત્ર ધર્મ ગણાતો હોય તો જૈન ધર્મ એનું મહત્ત્વ વધારે છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકર થઈ ગયા. એમાં આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્ત્વના સ્ત્રોતો છે. બરાબર, પુસ્તક લખેલું છે આગમ ગ્રંથો. એની અંદર જૈન ધર્મ જાણવા માટે ખૂબ અગત્યનો છે. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા. ખાસ યાદ રાખજો, પ્રથમ તીર્થંકર કોણ હતા? ઋષભદેવ હતા. બરાબર છે. અને અથવા આદિનાથ, એનું ઋષભદેવનું બીજું નામ છે આદિનાથ. 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. અને 24મા જે છે, બરાબર છે, એ 24મા હતા મહાવીર સ્વામી. પાર્શ્વનાથ કાશી રાજા અશ્વસેનના પુત્ર હતા. બરાબર, તેમણે 30 વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો અને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો હતો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ અને જાતિ પ્રથાનો પણ વિરોધ કર્યો હતો. એટલે તેમણે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ એનો ઉપદેશ આપ્યો હતો. તેમના પછી 24મા અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી થયા અને એમના વિશે આપણે જાણીશું. એટલે મહાવીર સ્વામી એનું પ્રારંભિક જીવન તો વજીસંઘના એક ગણરાજ્ય કુંડગ્રામ, બરાબર, જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. બરાબર છે, ખાસ યાદ રાખજો, મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? વર્ધમાન હતું. તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું અને એમના મોટા ભાઈનું નામ નંદિની વર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના લગ્ન રાજકુમાર યશોદા સાથે થયા અને વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શની હતું. બરાબર છે, એમની એક પુત્રી હતી, એનું નામ હતું પ્રિયદર્શની અને એમની પત્નીનું નામ હતું યશોદા. હવે ગૃહત્યાગ અને સાધના. 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહત્યાગ કર્યો. 30 વર્ષની વયે તેઓ ઘર છોડી અને જતા રહ્યા. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી અને ઋજુપાલિક નદીના કિનારે તેમણે સર્વોચ્ચ જ્ઞાન થયું. એટલે એમણે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેમને જીન કહેવાયા. બરાબર છે, આ ખાસ યાદ રાખજો કે મન અને ઇન્દ્રિયો પર એમણે વિજય પ્રાપ્ત કર્યો એટલે એવો જીન કહેવાયા. બરાબર છે. અને આવા મહાન પરાક્રમી વર્ધમાન એ સમયથી મહાવીર તરીકે જાણીતા થયા. હવે એમનો ઉપદેશ શું હતો? તો કે બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે, એટલે કે ભગવાન ઈશ્વર એવું કાંઈ છે નહીં. બરાબર છે. અને સંસાર છે દુઃખથી ભરેલો છે. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબના 5 વ્રતો આપેલા છે, એ ખાસ અગત્યના છે. એમના 5 વ્રતો કયા છે? એક વાક્યમાં સવાલ પણ પૂછાઈ શકે. પહેલું છે અહિંસા, બીજું છે સત્ય, ત્રીજું છે અસ્તેય, ચોથું છે અપરિગ્રહ અને પાંચમું છે બ્રહ્મચર્ય. એક પછી એક આપણે ફટાફટ જોઈએ. તો પહેલું છે અહિંસા. મહાવીર સ્વામી જે છે માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. બરાબર, તો કે કોઈ પણ જીવની હત્યા કરવી એ એક મોટું પાપ છે. કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. બરાબર, એ એવું કહે છે કે મનની અંદર પણ એવો વિચાર ન કરવો જોઈએ કે આપણે એને મારી નાખીએ. એવી હિંસાનો વિચાર પણ ન આવવો જોઈએ. બરાબર, તો પણ એવો વિચાર આવે તો પાપ લાગે. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. બીજું છે સત્ય. ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. એટલે કે હંમેશા સાચું બોલવું જોઈએ. વિચાર્યા સમજ્યા વગર કોઈ પણ વસ્તુ, કોઈ શબ્દ બોલવો જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. એટલે આપણે ક્રોધ નહીં હોય તો આપણે સત્ય બોલી શકીશું. એટલે કે ક્રોધ જે છે એનો ત્યાગ કરવો જોઈએ, ક્રોધ થવો જોઈએ નહીં. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. ત્રીજું છે અસ્તેય. બરાબર છે, અસ્તેય એટલે ચોરી. બરાબર, તો આપણે ચોરી એ એક મોટું અનિષ્ટ છે. બરાબર છે, દૂષણ છે કે કોઈ પણની અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. એટલે કે એની રજા વગર કોઈ પણ વસ્તુ લેવી એ ચોરી ગણાય છે. કોઈની આશા વગર, કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો એ પણ ચોરી છે. બરાબર, પૂછ્યા વગર આપણે કોઈની ઘરે જઈએ તો પણ એ ચોરી છે. તેમ એ સમજાવી એ સમયના સમાજને ચોરી વૃત્તિથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે. ચોથું છે અપરિગ્રહ, એટલે કે સંગ્રહ કરવો. મનુષ્ય પોતાની જરૂરિયાત હોય ને એટલી જ ચીજ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ. વધારે
ધન ધાન્ય આભૂષણો એટલે ઘરેણાં વસ્ત્રો એટલે કપડાં એનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુઓ પહોંચે એવો એક એમને મહત્વનો સંદેશ આપ્યો છે. અને ચોથું છે બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું છે. એટલે કે સંસારનો ત્યાગ કરવાની વાત એમણે કરી છે. આટલું જાણવામાં તમને કીધું છે કે ત્રિરત્ન, બરાબર છે, રત્નત્રયી સિદ્ધાંત એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. હવે મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે, મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો છે. તેમને ઈશ્વરનો ઇનકાર કર્યો, યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી, સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી. એટલે બુદ્ધની જેમ જ તેમણે પણ લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાર્ગીમાં ઉપદેશ આપ્યો છે. એટલે એ સમયમાં એ ભાષા ચાલતી હતી એટલે એ લોકો સમજી શકે. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. હવે એમનું નિર્વાણ, મૃત્યુની અહીંયા વાત કરવામાં આવી છે કે 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. બરાબર છે. એમની ઉંમર કેટલી હતી? 72 વર્ષ હતી. બરાબર. ભગવાન બુદ્ધની ઉંમર 80 વર્ષ હતી અને કુશીનારામ મૃત્યુ પામ્યા. જ્યારે મહાવીર સ્વામી છે એ પાવાપુરીમાં મૃત્યુ પામ્યા, બરાબર, નિર્વાણ પામ્યા. એટલે અહીંયા આવી રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી એ થઈ ગયા અને એમના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા અને એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો, દૂષણો એ દૂર થયા. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા અને બંને ઉપદેશકોએ એટલે કે બંને ભગવાનોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો છે. એટલે કે આ એવો આજ્ઞા એટલે ઉપદેશ આપ્યો છે, આજ્ઞા કરી છે. આ રીતે તેઓ સમાજના સદવિચારક એક બની ગયા છે એમ આપણે કહી શકીએ. આજે પણ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના લાખો લોકો જોવા મળે છે.